હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે હું આવી છું મારા મમ્મીના ઘરે અને અહીંયાથી અમે જઈએ છીએ અમારા માતાજીએ પગે. જે અમારું ગામ છે ને દેવળિયા, ત્યાં કરીને અમારા માતાજી છે. તો અમે પગે જઈએ છીએ અને આ અમારી બધી ટપ્પુ સેના તૈયાર થઈ ગઈ છે. ભાભી પણ હાલે છે. જીત કરીને નાના છોકરાને જે માલે છે અમે એને કહીએ કે પગ બેસશે. હા, એટલે ભાભીનું એવું કેવું છે અમે પાછળ બધા ગાડીથી આવશે તો જેટલું મારાથી હલાશે ને એટલું હું હાલીશ ને પછી ગાડીમાં બેસી જાય. એટલે છોકરાઓ એ વિચારીને જ હાલે છે કે થાકી જશે તો અમે ગાડીમાં બેસી જશું. ને અમારા ક્રિશુભાઈ તૈયાર થઈ ગયો છે. આ રહ્યો ને મિલન હજી નાવા ધોવાનું પતાવે ને મમ્મી પપ્પા ને એ લોકો વાયરા આવે ક્યારે નામ ને કે નીકળો બહાર નીકળો. જય માતાજી, જય માતાજી. સ્કોર્પિયો હવે આવશે, આમાં બેસી જા. ફ્રેન્ડ્સ, અમારા એ નનકા છોકરાઓને બધાની વિકેટ ગઈ છે, થાકી ગયા છે. એક અમારી હાન્યા છે, એ હાલે છે સાથે. જય માતાજી, જય માતાજી. હવે મેમ્બર બદલી ગયા છે. હા, બધા પેસેન્જર ચેન્જ થઈ ગયા. એક હું ને આન્યા છે, એ બાકી છે. ઘરેથી અમે નીકળ્યા હતા ને એ બધા અહીંયા હનુમાન દાદાનું મંદિર ને ગાર્ડન ને એવું હતું ને તો પછી છોકરાઓ બધા અહીંયા બેસી ગયા રમવા ને મોટા ભાઈ ને ભાભી એ બે જણામાં બેઠા છે છોકરાઓ કને. ને મમ્મી નાના ભાભી ને મિલન ને આને અમે જઈએ છીએ 5 જણા. 6 ટોટલ 11 કિલોમીટર થાય. ખુશ્બુ ને લોકો નીકળવાના તો 6:30 વાગે. તમને ખબર છે ને, ખુશ્બુ હોય એટલે 2 કલાક તો લેટ હોય જ. એટલે એ લોકો નીકળ્યા 9:30 વાગે. મિલન તો ક્યારે લેટ જ ન કરે હો. આપણે જે આવતું પાણી હોય છે ને એ કેવો પીવાનો હોય? બોર નો છે ને? હા, નર્મદા નો હોય. નર્મદા નો મમ્મી મોરો ના જય માતાજી, જય માતાજી. આજે અમે અમારા દેવળિયા માતાજી જઈએ છીએ દર્શન કરવા. આઠમ છે ને મારી બેબીની માનતા બેબી એ તમારી બેબી એટલી માનતા હું રાખે 3 ખાન માનતા તો ભુજમાં પૂરી કરી આવી. બીજો બધી અલગ અલગ ને જ્યાં કુટુંબ હોય માનતા હોય. બાકી આ લોકો હાલે ને પટ્ટા પુટ્ટી આ લોકો બાંધે માથામાં. ના, મેં બાંધ્યા છે ઘરેથી. મારો પટ્ટો ઉપર ચડી ગયો. પછી આજુબાજુ રૂગા છે ને કાકરીના ભેડિયા છે. આ હું તમને મિલન વાત નથી કરતી. જય ગિરનારી પઠાવી અહીંયાથી જવાય. ઓકે, આ ખુશ્બુ આ જગ્યાને બહુ વખાણ કરતી હોય છે. આશ્રમ છે પઠાવીડી, ધૂણાવાળા દાદાની જગ્યા પઠાવીડી અંજા. આપણે જાય ને તો આપણે એમ લાગે રણમાં આવે છે કે અધિક માસમાં એના ખુશ્બુના મમ્મી મારા સાસુ છે ને અહીંયા કને જાય એ લોકો બધા. અમે વન ભોજન કરવા જતા પહેલા. બધી અમારે છે ને સોસાયટીની બધી લેડીઝ હોય ને બધી પોતપોતાના ઘરેથી મસ્ત કાંઈ ને કાંઈ જમવાનું લઈ આવે. પછી અમે બધા અહીંયા ભેગા બેસી મોટો રાઉન્ડ કરીને ખાઈએ. બહુ જ મજા આવતી. એવી તો ઘણા હજી પણ લેડીઝો જાતી જશે. અત્યારે આપણે કિટી પાર્ટી કરી એ ટાઈમે વન ભોજન કહેતા. મજા આવી ગઈ. હવે આવી ગયા મારે હાલે. આ બ્રિજ તમને કોની યાદ દેવડાવે કહેજો. જે પબજી ગેમ રમતા હશે ને એને ખ્યાલ હશે કે આવો બ્રિજ છે ને પબજી ગેમમાં આવતો.
આ બ્રિજ જોઈને મને પબજી ગેમ યાદ આવી ગઈ. જો ગામડાની એન્ટ્રી જ કેટલી મસ્ત છે. જો તો ફાઇનલી અમે આવી ગયા છીએ ખુશ્બુના દાદાનું ગામ, ખુશ્બુના માતાજી દેવડીયા ગામમાં. તો આજે તમને આ દેવડીયા ગામની એક નાનકડી ઝલક બતાવશું. આ ગામ છે ને બહુ જ મસ્ત છે. ઇન્સ્ટાગ્રામમાં મેં એક રીલ્સ પણ બનાવી હતી. જેને પણ છે ને પ્યોર ગામડું જોવાનું ગમતું હોય ને એને આ બ્લોગમાં મજા આવશે. જ્યાં દવાખાનું હોય ન હોય ફ્રેન્ડ્સ, તમને દવાખાનું હોય નથી ત્યાં કને. તમને દવા લેવી હોય તો અંજારા જવું પડે. એટલું જૂનું ગામડું છે ને, કોઈ ફોટોગ્રાફર હોય, કોઈ વિડીયોગ્રાફર હોય, કોઈ પેઇન્ટર હોય ને એને આ ટાઈપના ગામડા જોવા બહુ ગમે. જેમ કે હું છું તો તમને એમ તમે કંટ્રોલ ના કરી શકો વિડીયો શૂટ કરવાનું. એટલી બધી તમને અલગ અલગ ફ્રેમ જોવા મળે. આ કદાચ તળાવની ઓગન લાગે છે એવું જોયા પછી એવું લાગે છે કદાચ અહીંથી પાણી ઓગનાઈ ને અહીંયાથી થઈને અહીંયા જતું હશે મારા ખ્યાલથી. વધારે ખ્યાલ નથી પણ આ જો એકદમ રાજાશાહી વખતના પથરાનો બનેલો છે. હે ખુશ્બુ, આને પાછળ તળાવ છે ને મોટો. ફ્રેન્ડ્સ આ અમારા ગામની ફેવરેટ થોડી છે, લાંબી છે ને અહીંયા કને બેસીને એટલે એસી જેવી મસ્ત હવા આવે છે. તો અહીંયા રોકાણી છે. હા, કથા ટાઈમે અહીંયા કને રસોડો કર્યો હતો. ઉમાં કને દાદી રે આખી શેરીનો મંડપ બાંધ્યો હતો. ઉમાંથી અહીંયા કને રસોઈ બનાવતા હતા. કેવી મજા આવતી ની કથા ટાઈમે તો બહુ મજા આવી. શિવ પુરાણ બેસાડી મારા દાદા પાછળ. ગામડામાં ખાસિયત એ છે કે આપણે નાના હતા ને ત્યારે પણ આવી સુગંધ આવતી ને અત્યારે 30 વર્ષ પછી આવી જઈએ તોય પણ આ ટાઈપની સુગંધ આવે છે. છાણની, માટીની ને એકદમ નળિયામાં છે ને એકદમ ઠંડક જોવા મળે. ભીની ભીની ઠંડી ઠંડી સુગંધ આવે. એકદમ શાંતિ હોય એને કહેવાય ને. તો ગામડાની મજા છે ને આખી અલગ જ મજા છે. અને તમે જ્યારે પણ તમે જાશો ને તમને સેમ ટુ સેમ ફિલિંગ્સ જોવા મળશે ગામડામાં. કોઈ પણ કચ્છના કોઈ પણ ગામડા હોય
અમારું ગામ કોઠારા છે એ પણ એવું જ મસ્ત ગામ છે જૂનું આ ટાઈપનું જૂનું ગામ છે તો આ જરાક કાંઈ વધારે પડતું જૂનું ગામ આ છે કોઠારા તો જરાક હજી ઘણો ડેવલપ થઈ ગયો છે ને અહીંયા કને પહેલે ડેવલપ હતું હવે બધું ઓલું થઈ ગયું છે ઊંધું થઈ ગયું છે અહીંયા કને હવે દવાખાનું નથી પહેલે દવાખાનું હતું હવે દવાખાનું નથી તમારી ચંપલ તૂટી જાય ને પગની તો તમને છે ને અંજાર જવું પડે ગામડામાં તમને મોર ને ઢેર હજી પણ જોવા મળે છે હા હજી એટલા જ મળશે એ પણ માણસોના ઘર ઉપર છે ને એવું નહીં કે ભાઈ ટ્રાય કરશું તમે અત્યારે વહેલી સવારના આવો ને તો તમને જોવા મળે જ મોર ને ઢેર હું અહીંયા મંદિરે ગઈ હતી ને હું આ છે કચ્છના ગામડાની આ છે મજા જો તમે ક્યાં ક્યાં ગામડાથી જો કમેન્ટ જરૂર કરજો આ જો આ દિવાલ કેટલી મસ્ત છે આ જૂનો દરવાજા આ શેરી છે